ગેલેક્સી શાળા અત્યારે વિવાદોના વંટોળમાં છે। શાળાના વાર્ષિક ઉત્સવમાં જ્યાં ખુશીનો માહોલ હોવો જોઈએ ત્યાં લોહીના ફુવારા ઉડ્યા છે। ઘટના એવી છે કે સ્કૂલમાં નાચવા જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ વિવાદ એટલો બધો વકર્યો હતો કે 4 વિદ્યાર્થીઓએ મળીને જ પોતાના સાથી મિત્ર હેમંતરામ નારાયણ તિવારી પર જીવલેણ હુમલો કરી દીધો હતો। હુમલો કરતા સમયે આરોપી વિદ્યાર્થીઓને અતિશય ક્રૂરતા બતાવીને કહ્યું હતું કે તું નાચતી વખતે બહુ દમ બતાવતો હતો ને, તો હવે તારો દમ બતાવ। આટલું જ કહીને હેમંતને ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા। લોહી લુહાણ હાલતમાં વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ એક્શન મોડમાં આવી છે અને 4 સગીર વયના વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની અટકાયત કરી લીધી છે। ભણવાની ઉંમરે હાથમાં હથિયાર પકડતા કિશોરોની માનસિકતાએ સમગ્ર સુરતને સતભત કરી દીધું છે। માર્ચ 2026ના રોજ પાંડેસરાના ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની બહારના ભાગે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થીને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને એક છરી મારેલી અને જેના અનુસંધાને ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાજી રામ ગગનજીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી અને એ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલી છે। અને આ બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે। ઘટનામાં ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલનો એન્યુઅલ ડે હતો, જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે આવેલા હતા અને એમાં ડાન્સ કરવાની બાબતમાં વિદ્યાર્થી વચ્ચે માથાકૂટ થયેલી અને એ માથાકૂટના આધારે સ્કૂલની બહાર નીકળી અને આ હુમલો થયેલો।